હેલો ફ્રેન્ડ્સ, વૈદ્યશ્રી MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના તાલીમાર્થી હું પંચાલમી આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં એક નવા ટૉપિકની વાત કરીશું. હું મારી શરૂઆત થોડા પ્રશ્નથી કરીશ. તો મિત્રો, તમે કોઈ દિવસ આકાશનું અવલોકન કર્યું છે? તો હા, કર્યું હશે. આકાશમાં શું શું દેખાય છે? તમે બરાબર વિચાર્યું કે આકાશમાં ચંદ્ર, તારાઓ અને સૂર્ય દેખાય છે. આકાશમાં કયા કયા પદાર્થો ઝબૂકે છે? બિલકુલ સાચી વાત કે આકાશમાં ચંદ્ર અને તારાઓ ઝબૂકે છે. તો મિત્રો, આ પરથી તમે કહી શકો કે અવકાશીય પદાર્થો કોને કહેવાય? આકાશમાં રહેલા તારા, ગ્રહો, ચંદ્ર અને બીજા ઘણા પદાર્થોને અવકાશીય પદાર્થો કહે છે. અવકાશીય પદાર્થોનો અભ્યાસ ખગોળશાસ્ત્ર કરે છે. આમ આજે આપણે ખગોળશાસ્ત્રના સંશોધન મુજબ થતા ફેરફારોને જાણવા માટે પ્રકરણ 17 તારાઓ અને સૂર્યમંડળ અંતર્ગત ચંદ્ર, તારાઓ અને નક્ષત્રોનો અભ્યાસ કરીશું. તેમાં પહેલું ચંદ્ર. તો ચંદ્ર ક્યારે જોવા મળે છે? બિલકુલ સાચી વાત કે ચંદ્ર રાત્રે જોવા મળે છે. હવે આપણે જોઈએ ચંદ્રનો બાહ્ય દેખાવ. આ છે ચંદ્રનો બાહ્ય દેખાવ. તો મિત્રો, ચંદ્ર તો આપણે અવારનવાર રાત્રે જોઈએ છીએ. તો શું ચંદ્રનો ફેરફાર દિવસે અને દિવસે અલગ અલગ હોય છે? તો હા, તેમના આકારમાં દિવસે અને દિવસે ફેરફાર જોવા મળે છે. આ છે ચંદ્રના 3 જાણીતા આકાર, જેનાથી આપણે પરિચિત છીએ. જે દિવસે ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય તેને પૂનમ કહે છે. પૂનમ બાદ ચંદ્રના તેજસ્વી ભાગનું કદ પાતળું થતું જણાય છે. 15મા દિવસે ચંદ્ર દેખાતો નથી. આ દિવસને અમાસ કહે છે. અને અમાસ પછીના દિવસે ચંદ્રનો એક નાનકડો ભાગ આકાશમાં દેખાય છે, જેને અર્ધવલયાકાર ચંદ્ર કહે છે. આમ ચંદ્રના આકારમાં દિન પ્રતિદિન ફેરફાર જોવા મળે છે. એટલે કે ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે. આમ કળાઓ પરથી આપણા ભારતીય કેલેન્ડર મુજબ કેટલાક તહેવારોની પણ ઉજવણી થાય છે. તો મિત્રો, તમે કહી શકો કે દિવાળી આપણે કયા દિવસે ઉજવીએ છીએ? ખૂબ સરસ કે દિવાળી આપણે અમાસના દિવસે ઉજવીએ છીએ. અને હોળી કયા દિવસે ઉજવીએ છીએ? તો હોળી પૂનમના દિવસે ઉજવીએ છીએ. તેવી જ રીતે રક્ષાબંધન આપણે કયા દિવસે ઉજવીએ છીએ? એકદમ સાચી વાત કે રક્ષાબંધન આપણે પૂનમના દિવસે ઉજવીએ છીએ. હવે મિત્ર, ઈદ આપણે કયા દિવસે ઉજવીએ છીએ? એકદમ સાચી વાત કે ઈદ બીજના ચંદ્ર દર્શન પછી જ ઉજવીએ છીએ. આમ ભારતમાં લગભગ બધા જ તહેવારોની ઉજવણી ચંદ્રની કળા પર આધાર રાખે છે. અને એક પૂનમથી બીજી પૂનમ વચ્ચેનો સમયગાળો તે 29 દિવસનો હોય છે. તેવી જ રીતે ભારતીય કેલેન્ડર મુજબ પડવાથી પૂનમ સુધીના 15 દિવસને શુદ્ધ પક્ષ કહે છે, તથા પૂનમથી અમાસ સુધીના ભાગને વદ પક્ષ કહે છે. તો
તો હવે તમને થતું હશે કે ચંદ્ર શા માટે આકાર બદલે છે? તો આવો જાણીએ. તો ચંદ્ર પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરી શકતો નથી. સૂર્યના કિરણો ચંદ્ર પર પડે છે અને તેનું પરાવર્તન આપણી તરફ થાય છે, જેથી આપણને ચંદ્રનો એ જ ભાગ દેખાય છે જે ભાગ પરથી સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી ચંદ્ર સહિત સૂર્યની આસપાસ ફરે છે, જેથી ચંદ્રને અલગ અલગ કળાઓ આપણને જોવા મળે છે. આમ અમાસ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ ઘટતું જાય છે અને પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ દરરોજ ઘટતું જાય છે. તો મિત્રો, આ જોયું આપણે ચંદ્રની કળાઓ કઈ રીતે થાય છે. ચંદ્ર પૃથ્વીની એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ તે એક ભ્રમણ પૂરું કરે છે. હવે આવું જોઈએ આપણે ચંદ્રની સપાટી. 21 જુલાઈ 1969ના દિવસે અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ઉતર્યા હતા. તેમની સાથે એડવિન આલ્ડ્રિન પણ હતા. તો જ્યારે આ અવકાશયાત્રી ચંદ્ર પર પહોંચ્યા ત્યારે તેમણે જોયું તે ચંદ્રની સપાટી. આપણે પણ નિહાળીએ. આવો. તો આ જોઈએ આપણે ચંદ્રની સપાટી. તો ચંદ્રની ધરતી પર ધૂળથી ભરેલી, ઉજ્જડ એટલે ત્યાં કોઈ વસ્તી નથી. જુદા જુદા કદના ખાડાઓ એટલે કે નાના અને મોટા ખાડાઓ આવેલા છે. તદુપરાંત ઊંચા પર્વતો પણ આવેલા છે. ત્યાર પછીનો મુદ્દો છે તારાઓ. તો મિત્રો, ચંદ્ર પછી જો આકાશમાં મોટી સંખ્યામાં કોઈ પદાર્થ હોય તો તે છે તારાઓ. તારાઓ માટે કહેવાય છે કે ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં અને ટોપલીમાં માય નહીં. તો મિત્રો, તારાઓ અસંખ્ય છે જેને ગણી શકાતા નથી. તારાઓ પોતાનો પ્રકાશનું ઉત્સર્જન કરે છે. સૂર્ય પણ એક તારો જ છે. તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા હોય છે, એટલે જ તારાઓ આપણને બિંદુવત દેખાય છે. એટલે કે આપણે જ્યારે કોઈ વસ્તુ દૂરની જોઈએ ત્યારે એ વસ્તુ આપણને નાની દેખાય છે, પરંતુ જ્યારે નજીક જઈને જોઈએ ત્યારે હકીકતમાં એ વસ્તુ મોટી હોય છે. અને આપણે જ્યારે પૃથ્વી પરથી તારાઓને જોઈએ છીએ તો તારાઓ આપણને એકદમ સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે દેખાય છે, એટલે કે બિંદુવત આપણને દેખાય છે. હવે છે સૂર્ય પૃથ્વીથી કેટલા અંતરે આવેલો છે. તો મિત્રો, સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર અંતરે આવેલો છે. આટલા મોટા અંતરને દર્શાવવા
પ્રકાશ વર્ષ એકમ વપરાય છે, એટલે કે 1 વર્ષમાં કપાયેલું અંતર. પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે 3 લાખ કિલોમીટર છે, એટલે કે સૂર્યના પૃથ્વીથી અંતર 8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકીએ. હવે મિત્રો તમે કહો કે તમે તારાઓને ચાલતા જોયા છે? તો હા, જોયા હશે. દિવસે તારાઓ દેખાય છે? બિલકુલ સાચી વાત કે ના, દિવસે તારાઓ દેખાતા નથી. તો મિત્રો, દિવસે પણ તારાઓ હાજર તો હોય જ છે, પરંતુ સૂર્યના તેજને કારણે આપણને દેખાતા નથી. પૃથ્વી તેની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, તો તારાઓ આપણને પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા જણાય છે. આમ આકાશમાં સૌથી પહેલો દેખાતો તારો કયો છે? બિલકુલ સાચી વાત કે તે ધ્રુવનો તારો છે. આ ધ્રુવનો તારો જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો હોય છે, એટલે તે આપણને સ્થાયી દેખાય છે, ખસતો દેખાતો નથી. હવે પછી આપણે વાત કરીએ નક્ષત્રો. આકાશમાં જેમ તારાઓ ઘણા બધા આપણે જોઈએ છીએ, એમ અલગ અલગ આકારો પણ તે રચતા હોય છે. તો તારાઓ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે તો તેને આપણે નક્ષત્રો કહીએ છીએ. આમ નક્ષત્રોના 4 પ્રકાર છે: સપ્તર્ષિ, મૃગશીર્ષ, શર્મિષ્ઠા અને મઘા. એમાંથી સહેલાઈથી ઓળખી શકાય તેવા નક્ષત્રોની આપણે આજે 3 નક્ષત્રોની વાત કરવાની છે. તેમાં એક છે સપ્તર્ષિ, મૃગશીર્ષ અને શર્મિષ્ઠા. મિત્રો, નક્ષત્રો માટે કહેવાય છે કે દરેક નક્ષત્રો એ પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલા છે. તેમાંનું પહેલું સપ્તર્ષિ. તો સપ્તર્ષિ નામ પરથી આપણે શું કહી શકીએ કે સપ્ત વત્તા ઋષિ, એટલે કે 7 ઋષિમુનિઓના જે વેદોનું શાશ્વત જ્ઞાન ધરાવતા હતા, તેમના પરથી આ નક્ષત્ર આવ્યું હશે. આ નક્ષત્ર ઉનાળામાં વહેલી રાત્રે દેખાય છે, જે સૌથી પ્રચલિત નક્ષત્ર છે, જેને બિગ ડીપર અને ધ ગ્રેટ બિયર પણ કહે છે. આ નક્ષત્રમાં અગ્રગણ્ય 7 તારાઓ આવેલા હોય છે. તે રસોઈ કરવાના કળચા આકારે કે પ્રશ્નાર્થ ચિહ્ન સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછીનું નક્ષત્ર છે મૃગશીર્ષ. આ નક્ષત્ર પણ જાણીતું છે. આ નક્ષત્ર શિયાળાની મોડી સાંજે દેખાય છે. તે આકાશમાં દેખાતા અદ્ભુત નક્ષત્રોમાંનું એક નક્ષત્ર છે, કારણ કે તેનો આકાર તે આંખોને ગમે તેવો છે. આ નક્ષત્રમાં 7 કે 8 તેજસ્વી તારાઓ હોય છે. મૃગશીર્ષને વાઘ પણ કહે છે. ત્યાર પછીનું નક્ષત્ર શર્મિષ્ઠા. તો શર્મિષ્ઠાને અંગ્રેજીમાં કાસ્યોપિયા કહે છે. આ શર્મિષ્ઠા નક્ષત્ર તે ઉત્તર આકાશમાં આવેલું હોય છે. તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે. શર્મિષ્ઠા એ વિકૃત થયેલા W કે M જેવા આકારમાં જોવા મળે છે. હવે આપણે જોયું તે પરથી હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, તેનો તમારે મને જવાબ આપવાનો રહેશે. તો પ્રશ્ન 1, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણી સમક્ષ 4 વિધાનો આપેલા છે. તેમાંનું પહેલું, અમાસે ચંદ્ર સંપૂર્ણ દેખાય છે. આ વિધાન ખરું છે કે ખોટું? તો એકદમ સાચી વાત કે આ વિધાન ખોટું છે, કારણ કે અમાસે ચંદ્ર દેખાતો જ નથી. પડવાથી પૂનમ સુધીની ચંદ્રની કળાને શુદ્ધ કહે
છે. ખૂબ સરસ કે આ વિધાન ખરું છે. ચંદ્રની સપાટી પર સૌપ્રથમ નીલ આર્મસ્ટ્રોંગે પગ મૂક્યો હતો. બિલકુલ સાચી વાત કે આ વિધાન પણ ખરું છે. ચંદ્રની સપાટી પર પાણીનું પ્રમાણ વધારે છે. વેરી ગુડ. આ વિધાન ખોટું છે કારણ કે ચંદ્રની સપાટી પર ધૂળ, ઉજ્જડ અને નાના મોટા ખાડા તથા પર્વતો આવેલા છે. હવે પ્રશ્ન 2. નીચેના જોડકા જોડો. અહીં એ ભાગની અંદર ચંદ્રની વિવિધ કળાઓના નામ આપેલા છે, જ્યારે બી ભાગની અંદર વિવિધ કળાઓના આકાર સહિત આકૃતિ આપેલી છે. તેમાંથી પહેલું પૂનમનો ચંદ્ર. તો પૂનમનો ચંદ્ર બી ભાગમાંથી કયો મેચ થશે? બિલકુલ સાચી વાત કે પૂનમનો ચંદ્ર એ 4 નંબરનો છે. હવે છે ચોથનો ચંદ્ર. તો ચોથનો ચંદ્ર એ 3 નંબર પર છે અને અમાસનો ચંદ્ર ખૂબ સરસ કે અમાસનો ચંદ્ર એ પહેલા નંબરની આકૃતિ છે. હવે આપણે આ મૂલ્યાંકન જોયું. હવે આ જ પાઠમાંથી હું તમને કેટલુંક સ્વાધ્યાય આપું તે તમારે ઘરે જાતે કરવાનું રહેશે. દરરોજ રાત્રે ચંદ્ર દર્શન કરી તેનું અવલોકન કરો અને તે મુજબના ચંદ્રની આકૃતિ તમારી નોટબુકમાં બનાવવાની રહેશે. આજે આપણે ચંદ્ર, તારાઓ અને નક્ષત્રોનો અભ્યાસ કર્યો. હવે ફરીના વિડીયોમાં આપણે સૂર્યમંડળનો અભ્યાસ વિસ્તૃત કરીશું. આ પીપીટી બનાવવા માટે આપણે એનસીઈઆરટીનું પુસ્તક તથા ગૂગલ ઇમેજીસ, વિકિપીડિયા અને પ્રિન્ટરેસ્ટ એપમાંથી આપણે વિડીયો લીધેલા છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ફ્રેન્ડ્સ.